બોલ બેટા, શું થયું? મારું હોમવર્ક ફિનિશ થઈ ગયું છે અને મને બહુ જ કંટાળો આવે છે. તો મને એક સરસ મજાની વાર્તા સંભળાય ને એટલે મને ઊંઘ આવી જાય. બેટા, રાઇટર હું નથી, તારા પપ્પા છે. મારે રસોડામાં બહુ જ કામ છે. તું તારા પપ્પાને કે એ તને સંભળાવશે. હા, સારું, પપ્પાને. પપ્પા મારું હોમવર્ક ફિનિશ થઈ ગયું. પપ્પા, મને વાર્તા સંભળાવો ને. જો બેટા, મારે ઘણું કામ છે. એક કામ કર, તારી મમ્મીને કે એ તને સંભળાવશે. ઠીક છે, મને કામ કરવા દે. મને વાર્તા સંભળાવો ને પપ્પા. અરે યાર બેટા, તને કીધું ને, જા તારી મમ્મી સંભળાવશે તને. મને કામ કરવા દે. જો બેટા, આ સ્ટોરી મારે આ વીકમાં કમ્પ્લીટ કરીને આપવાની છે, એટલે પ્લીઝ મને ડિસ્ટર્બ નહીં કરતો. જા. ના, મારે હાલ જ વાર્તા સાંભળવી છે. હાલ જ વાર્તા. મારો બેટો આ રોજ રોજ મને વાર્તાઓનું સાંભળવાનું કહીને કંઈકનું કંઈક બહાનું કહીને ડિસ્ટર્બ કર્યા કરે છે. આવું ને આવું કરશે તો હું મારું કામ કઈ રીતના કરીશ? આનો કોઈક તો ઉપાય કાઢવો સંભળાવો ને પડશે. વાર્તા. તો તારે વાર્તા સાંભળવી છે એમ? હા. હવે આને એવી વાર્તા સંભળાવું ને કે મારો બેટો આજ પછી વાર્તાનું નામ જ ના લે ને જિંદગીમાં મને હેરાન કરવાનું જ ભૂલી જાય. ઠીક છે, તને એક વાર્તા સંભળાવું છું, પણ તું ડરીશ તો નહીં ને? ના ના જો સાચે જ ડર નહીં લાગે ને તને? ના. અબ આયા ઊંટ પહાડ કે નીચે. વાર્તા હું તને સંભળાવું છું. હા. આ વાર્તા એક ભૂતની વાર્તા છે. એક ડરાવની કહાની છે. હવે સવારમાં કોણ આવી ગયું? એ યાર, કોણ હશે આ? તો ઊંઘવા દેતો નથી. સવારમાં કોણ કરે છે? હલો, હજી કોણ? ઊંઘમાં છો કે શું? તો ત્રણ વાર કોલ કર્યો ત્યારે ઠેઠ ઉપાડ્યો. એમાં બી પાછો પૂછે છે કે કોણ બોલો છો. બે આંધળી સાકર, ફોનમાં નામ જોતું હું લખ્યું છે પછી પૂછજે કોણ છો. બે પંકજિયા, સવારમાં લવારી ના કર ને કામની વાત કર. હવારમાં કામની વાત હોય ને તો જ કોલ કરતો હોઉં. હું કઈ ગાંડો નથી કે સવારમાં તને કોલ કરું. આજની તારીખ તો યાદ છે ને તને? બે, તે તારીખ પૂછવા ફોન કર્યો યાર? બે ના, રિયાનો બર્થડે છે, યાદ કરાવવા તને ફોન કર્યો. શું વાત કરે છે? બરાબર છે ને? હાંજે તારે આવવાનું છે. જો આજે તું લેટ પડ્યો ને તો તારો ચાન્સ ગયો. હા. અરે એવું ના કર. તું રિયાને ઊભી રાખ. હું આવું જ છું. તું એને ઊભી રાખ. શું કીધું એને? હું કઈ તમારું કોલ સેન્ટર છું કે પછી મારા લગ્ન રાખ્યા છે કે હું તમારા બધાનો પીએ છું? આવું બધું એને કીધું? એ યાર હું કહું છું. તું શું કામ આવું કે છે? એ યાર આપણે નક્કી થયું હતું ને કે તે દી એના બર્થડેમાં મળશું, તો બી આવું કરવાનું? હા, એ તો બરાબર છે ને. તું તંબુરો બરોબર છે. દેખાય છે તને કોઈ અહીંયા? શું કાંઈ મેં તમારા બધાનો ઠેકો લીધો છે? હું જ બધાને ફોન કરું? એ યાર, પેલો પકલો સવારનો ક્યારનો અહીંયા જ ખબર નહીં ક્યાં જતો રહ્યો. એ તો ક્યારનો વડાપાઉં લેવા ગયો. તો નક્કી મેથી મરાઈ ગઈ હોય એની પેલા વડાપાવ વાળાની. ઓ ભાઈ, ખોટી વાત ના કરશો. હું ગ્રાહક છું ને ગ્રાહક ભગવાન છે, ખબર છે ને તમને? ના, રોકડા આપી દો તોય ચાલશે. તમે તો ગરમ થઈ ગયા. આવું નહીં કરવાનું. હું પૂછ્યું એનો જવાબ તો આપો. જુઓ, ધારો કે આ પાવ મોટો છે અને વડું નાનું છે અને એમાં આપણે બટર લગાવીએ તો એને કેટલા થાય? ભાઈ તું શું કામ ને મને તેલ લગાડે છે? તને 10 વખત કીધું કે 20 રૂપિયા થાય એટલે 20 રૂપિયા જ થાય. ઠીક છે, હવે પાવ નાનો હોય અને વડું મોટું હોય અને એમાં આપણે તેલ લગાવીએ તો કેટલા થાય? તારે કરવું છે શું? તું કામ ને મને મેથી મારે છે? સવારમાં મારા ભેજાનું વડાપાઉં કરી નાખ્યું. અરે ભાઈ, રડવાનું નહીં, હસતું રહેવાનું. હસે તેનું ઘર વસે. મને માફ કર, મારે કાંઈ નથી કરવું. નથી મારે ઘર પણ વસાવવું, નથી મારે લગ્ન પણ કરવા, મારે ધંધો પણ નથી કરવો. બસ. અરે ભાઈ, તમને કીધું જ ખરા રડવાનું નહીં.
ખબરદાર જો એક શબ્દ આગળ બોલ્યો છે તો મારી મેલડીના હમ છે છૂટો તાવો અરે મારશે. ભાઈ કેમ પાર્ટી એટલે આ તો કેમ જો છે જબરો ભાઈ? છે ને મારવા પાછળ દોડે છે. તું શું કામ ને આવા ગરીબડા જેવા લોકોની મેથી શું મારે? કરું, આદત જ પડી ગઈ છે. જ્યાં સુધી સવારમાં કોઈની પથારી ના ફેરવું ને ત્યાં સુધી ખાવાનું હજમ જ નહીં થતું. શું કેટલી વાર લાગશે લા? બે યાર ત્યાંની અહીંયા જો અહીંયા હાય ચાલ પકડી લે. ચોર 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 પકડો પકડો ચોર ચોર પકડો. એ હીરો કોણ છે તું? આમ અજયની સ્ટાઇલ મારીને મારી સામે આવીશ તો મને બીક લાગશે એમ? નથી અજય કે નથી અક્ષય ઓલવેઝ રહું છું ચેલ. નામ છે મારું આકાશ ભીલ. આકાશ ભીલ. ચલો હા થેન્ક યુ આકાશ, થેન્ક યુ સો મચ. તારા પર્સમાં જોઈ લે બધું બરોબર છે ને? તેના જીવનમાં આકાશ જેવો પહાડ હોય એનો તો પરસો શું આખી જિંદગી બરાબર હોય. બે પકલા બંધ કર તારી લવારી. લાગે છે સવારમાં તને કોઈ મળ્યું નથી. તને તો એક મિનિટ આકાશ, આઈ રિયલી લાઈક યુ. આઈ લવ યુ આકાશ. એ ભાઈ હમ? પત્યું કે નહીં? ના ના, તમારી પ્રેમ લીલાની પિક્ચર પતી ગઈ હોય તો ચાલો ત્યાં વડાપાવ ખાવા જઈએ. મારા પેટમાં તો હાથી દોડે બે છે. યાર પકલા શું તું સાવ ભૂખડ જેવી વાતો કરે છે. જ્યારે જોવો ત્યારે ખાવાની જ વાત. લાગે છે આની જુવાગરાત પણ રસોડામાં થવાની છે. ચાલો હા બેસો 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 ચાલો. હા બેસો. ચાલો ભાઈ બૈનાક નહીં તારા વડાપાવ. હા હા બેસો. હા હા બ્રેસલેટ બહુ સરસ લાગે છે નહીં? રિયલી? યસ. બોલ ભાઈ બીજું શું ચાલે છે લાઈફમાં? તંબુરો યાર, જ્યારથી આ કોલેજ બંધ થઈ છે ને ત્યારથી આ લાઈફ બોરિંગ થઈ ગઈ છે. બે હા યાર રોજ રોજ મમ્મી પપ્પાની કચકચ સાંભળવાની. ત્યાં ના જતો, અહીંયા ના જતો, ફલાણા ન કરતો, ઠીકડું ના કરતો. ચાલો માણસની કોઈ લિબર્ટી જેવું હોય કે ના હોય? આપણે એક કામ કરીએ તો શું? આપણે એક પિકનિક ગોઠવીએ. એ બાને બધા આઉટિંગ પણ કરી લેશે અને બધાના મગજ ફ્રેશ થઈ જશે. ના હો ભાઈ, મને તારી કોઈ ટૂરમાં આવવાની ઈચ્છા નથી. કેમ કે તારે બહુ તો બહુ આવું કાદીવ. તારે જવું હોય તો જા, મારે નથી આવું. આકાશ મેં બહુ મસ્ત જગ્યા જોઈ છે, જોરદાર છે. રિયા, મેં ગૂગલમાં રસ્તો જોયો છે, મસ્ત જંગલ છે. જો ભાઈ આપણાને કોઈ જંગલ બંગલમાં જવાનો રસ નથી, બરોબર? તમારે જવું હોય તો જજો, હું તો નથી આવવાનો. એ તું શું ક્યારનો નાના કરે છે? રિયા તું જાને સમજાવ ને, સવારનો નાના કરે છે યાર. આ પણ આપણે વેકેશનમાં મળી નથી શકવાના, તો એ બાને આપણે બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકશું. પણ રિયા પણ કાંઈ નહીં, આ ચાન્સ તું મિસ કરવા માંગતી નથી, સમજ્યો? ઠીક છે, તું કહે છે ને તો તારી વાતને હું ના પાડવા માંગતો નથી. થેન્ક યુ. તો ચાલો આજે રાતે જ નીકળીએ. એ રાતવાળી હજુ ઘરે જઈને તૈયારી પણ કરવાની છે. આપણે કાલે સવારે નીકળીશું. સોરી યાર, તમે લોકો જે આવો મારથી નહીં અવાય. એ યાર આની તો રોજ રોજની કચકચ છે, શું કહેવાનું? યાર મારે ગામડે જવું પડે એમ છે. તમને તો ખબર છે ને કે મારા માથે ભણવા સાથે સાથે ઘર ચલાવવાની પણ જવાબદારી છે ને વર્ષમાં માંડ એકવાર તો ઘરે જવા મળે છે. એમ પર ઘરના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી ફરી ટૂર કરીશું. બોલો, ટૂર પર નીકળો, જલસા કરો ને પાર્ટી કરો. એ ભાઈ કોઈ પાર્ટી વાર્ટીની વાત નહીં, તમે આમ જ મારા આકાશને બગાડી દીધો છે. લો ભાઈ, 100 અંદર મારી ખાધેલી બિલાડીને આ મેડમ હજ પર મોકલવાની વાત કરે છે.
ઠીક છે, તો કાલે હું બધાને સવારે મારી ગાડીથી પિકઅપ કરી દઈશ. ઓકે બ્રો. બે આને કહેજે કે સરખી ગાડી લઈને આવે. એની ગાડી તો એના જેવી જ છે. તો મળીએ ઠીક છે, કાલે બધા ભેગા થઈએ અને પક્કા ઘરે બધાને યાદી આપજો હો. હા હા પાકું પાકું. ચલો. ચાલ બાય. બાય. લે ના પકા, યાર હાલ જરૂર નથી. પણ આટલા બધા તારે કામ આવશે. મમ્મી માટે કંઈક લઈને જજે. તમે લોકો સાચવીને જોજો હો. અને હા, રિયાનું ધ્યાન રાખજે, એ તને બહુ જ પ્રેમ કરે છે. હા યાર, તું ચિંતા ના કર, અમે સાચવીને જઈશું. ઠીક છે? સારું સારું. ચાલ બાય. બાય. થેન્ક યુ આકાશ. કેમ થેન્ક યુ? તું ટૂર પર આવવા માની ગયો ને એટલે. એ તો માનવું જ પડે ને, નહીં તો તારા નખરા ચાલુ થઈ જાય. એટલે નકરાડી છું એમ? હા મારી નખરાડી. ચાલ હવે. સોરી રિયા, આજે આખો દિવસ આપણે સાથે ના રહી શક્યા, પણ સવારે કલબલાટ પણ બહુ હતું. ચાલ, એટલે તો આજે એકલામાં તને અહીંયા લઈને આવ્યો છું. રમત રમતમાં અજીબ વાત થઈ ગઈ. કાલે જોયો ચહેરો ને આજે મુલાકાત થઈ ગઈ. વિચારતા હતા કે કેવા મળશે સાથી જીવનમાં, પણ તમે મળ્યા ને નિરાંત થઈ ગઈ. ચાલ રિયા, હવે ઘરે જઈને વહેલા સૂઈ જઈએ, પછી કાલે સવારે વહેલા નીકળવાનું છે. લવ યુ સો મચ.
યાર મને કેમ એવું લાગે છે કે આપણે 2 જણા ફરવા આવ્યા છીએ? હા યાર આ પ્રેમી પંખીડાનો તો જાણી કઈ પડી જ નથી. દર્શન તું છોડ ને રિયા, આ બે હજુ બચ્ચાઓ છે, મોટા થયા નથી ને, એટલે એમને ખબર નહીં પડે કે પ્રેમ શું વસ્તુ છે. હા રિયા. એ પંકજ પેલા લવરિયા જો. રિયા, એક વાત પૂછું? તું મને સાચે પસંદ કરે છે? અલ્યા ફરી ચાલુ થઈ ગયા. યાર શિટ, બે યાર તને કીધું તું ને કે આને કહેજે કે સરખી ગાડી લઈને આવે. મેં આને કીધું તું પણ ભાઈ ફોર્મમાં ને ફોર્મમાં મને કે તું ચિંતા ના કરતો, નવીન નક્કર ગાડી લેતો આવીશ. ગાડી બે ચૂપ થાવ, પેલાને જોઈ લે દો ગાડીમાં શું થયું છે. અરે મગજનો અઠ્ઠો કર્યા વગર અહીંયા આવો ને તો કંઈ ખબર પડે કે શું કરવું છે. શું તંબુરો ખબર પડે? પ્લીઝ ગાઈસ તમે ઝઘડવાનું બંધ કરો અને કોઈને ફોન કરીને મેકેનિકને બોલાવો. એ આ તો એવી વાત કરે છે કે કેમ જાણે આપણે ટાવર નીચે ઊભા હોય. રિયા, આ જંગલ છે, અહીંયા નેટવર્ક નહીં આવે. અરે ના શું આવે, આપણી પાસે તો ઓલ ઇન્ડિયા નેટવર્ક છે. શિટ આકાશ, આપણે કોઈની પાસે લિફ્ટ લઈએ તો? રિયા, તને દેખાય છે અહીંયા કોઈ? આ જંગલમાં તો કોઈ ચકલી ફરકતું નથી. અરે આ કોણ છે? પેલી નહીં છોડે તમને, નહીં છોડે તમને. તમે બધા જ મરશો, બધા જ મરશો. તો જરૂર મરીશ. ચાલ રિયા, બેસી જા. નહીં છોડે તમને, નહીં છોડે તમને. ચાલ જવા દે ફટાફટ. નહીં છોડે. અહીંયા તો 2 રસ્તા પડે છે અને કોઈ બોડી નથી માર્યું. આપણે કઈ તરફ જવું? અરે યાર શું છે આ બધું યાર? તમે લોકોએ જ નક્કી કર્યું હતું કે આપણે કઈ તરફ જવું છે અને રસ્તો પણ નથી ખબર તમને. આપણે તો ગૂગલ પર રસ્તો જોયો હતો, બહુ જોરદાર જગ્યા હતી. તો તારા ગૂગલને પૂછ, એ જ તને રસ્તો બતાવશે. લે ભાઈ ફોન બંધ છે, એ જ તો તકલીફ છે. નહીં તો ગૂગલ એનો રસ્તો બતાવવાનો જ હતો. વાંધો નહીં, આપણે એક કામ કરીએ, કોઈ આવતું જતું હોય એને પૂછીએ આપણે, તો રસ્તો ખબર પડે. બે યાર ક્યાં ફસાઈ ગયા? જંગલમાં, બીજે ક્યાં? આ પંકજ સાહેબની મહેરબાની. અરે યાર પંકજ, તને રસ્તાની કોઈ ખબર જ નથી. હવે ગાડી ઊભી જ રાખી છે તો કોઈને પૂછ. સાંજ પડી જશે પણ આપણે અહીંયા જ રહેવું પડશે. હા પંકજ, દર્શનની વાત સાચી છે. આગળ ક્યાંક હોટલ દેખાય તો ઊભી રાખ, મને પણ બહુ ભૂખ લાગી છે. અરે કાકા સાંભળો તો. હા ભાઈ. અમારે તળેલાજા જંગલ તરફ જવું છે. તમને ખબર છે અહીંથી કેટલું દૂર છે? અરે ભાઈ, તમે ઊંધા રસ્તે ચડી ગયા છો. એ તો અહીંથી 80 કિલોમીટર દૂર છે. પણ ભાઈ સાચું કહું, અત્યારે સાંજ પડવા આવી છે. તમે ત્યાં જવાની હિંમત ના કરતા. કાકા એક મદદ કરશો પ્લીઝ? અમે ઘણા દૂરથી આવ્યા છીએ. અહીંયા નજીકમાં કોઈ હોટલ હોય તો અમને જણાવો ને. આજની રાત અમે ત્યાં જ રોકાઈ જઈશું. અરે ભાઈ, અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી. પણ ઘણા વર્ષો પહેલાં અમારા માલિકે અહીંયા એક હોટલ બનાવી, પણ એ ઘણી ખંડેર હાલતમાં છે. તમારી ઈચ્છા હોય
તો હું ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપું. ત્યાંનો રખેવાળ પણ હું છું. તમને બધી વ્યવસ્થા કરી આપીશ. ઠીક છે કાકા, તો આજની રાત અમે ત્યાં જ રોકાઈ જઈશું અને સવારે પાછા જતા રહીશું. ચાલો મારી સાથે. ચલો. ચલો, આજની રહેવાની વ્યવસ્થા થઈ. ઉતરો હવે. ચાલો ભાઈ, આવો આવો મારી સાથે. રિયા, ચાલ. આવો આવો આવો. એકદમ ખંડેર જેવી જગ્યા, ના કોઈ જ માણસ ત્યાં, ના કોઈ જ વસ્તુ ત્યાં, અને આ લોકોને ત્યાં રોકાવાનું હતું. પછી શું થાય? આઈ ગયા છે, રોકાવું તો પડશે જ. પવનના સુસવાટા, બારી બારણા ખખડવાના અવાજ, અચાનકથી કોઈની ચીસો, એ બધું જ સંભળાવા લાગે. થાય છે શું આ બધું? શું થયું આ બધું? મને કશી જ નથી ખબર. આ જગ્યા શું છે, આ માહોલ કયો છે, અને આ વેરાન જંગલ, એની અંદર આ વાર્તા છુપાયેલી છે. શું વસ્તુ છે એ કોઈને ખબર નથી. ઠીક છે, આ લોકો સૂઈ જાય છે. અરે યાર, તમને તૈયાર થવામાં કેટલી વાર લાગે છે? અમે અહીંયા ક્યારના તૈયાર થઈને ઊભા છીએ. ચલો યાર, જલ્દી કરો. હજુ આપણે ઘણું બધું દૂર જવાનું છે. જો કાલની જેમ રસ્તો ભૂલી ગયા ને તો ફરીથી આપણે અહીંયા જ રહેવું પડશે. બે યાર, આ ગાડીને શું થયું છે? તને ગાડી ચલાવતા આવડે છે? પંકજ, ખોટી વાત ના કર. અરે યાર, ચાવી લાઈ. જો ગાડી આવી રીતે ચાલુ કરે. હવે ગાડી કેમ નહીં હાલે ને, હવે તમે જુઓ. શું થયું છોકરાઓ? જુઓ ને કાકા, આ અમારે ફરવા જવું છે અને આ ગાડી બંધ પડી છે. આમ તો અહીંયા કોઈ ગેરેજ વાળો મળે નહીં, એને શહેરમાંથી બોલાવવો પડશે. અને શહેરમાં જવા માટે બીજું કોઈ સાધનની જરૂર પડશે. એક કામ કરો, હું એને 2 દિવસમાં બોલાવી લઈશ. તમે અહીંયા જ રોકાઈ જાઓ. અહીંયા ઘણી ફરવાલાયક જગ્યાઓ છે. હા હા હા, પણ મારી એક શરત છે. તમારે અહીંયા બધું દેખાડવું પડશે અમને. દેખાડવું પડશે. જરૂર. ચાલો, હું હમણાં જ થઈ જાઉં છું. ભલે. ચાલો ચાલો. જુઓ છોકરાઓ, કેટલા સરસ પહાડો છે, કેટલી રળિયામણી જગ્યાઓ છે. આવો આગળ, હજુ તો તમને ઘણું બધું બતાડું.
બાજુ ચાલો. હા યાર સારું થયું આપણે ક્યાં ફરવા ના ગયા નહીં તો આટલી સરસ મજાની સુંદર જગ્યા ઉભા રહી આપણા ગયા. નસીબમાં જ ના કેટલો હોત. સુંદર છે. વાવ વોટ અ બ્યુટીફુલ પ્લેસ. સાચે જ ખરેખર ખૂબ જ સુંદર જગ્યા છે અને મને એવું લાગે છે કે હું અહીંયા પહેલાં પણ આવી ચૂક્યો છું. બે યાર તું છે ને ફેંકવાનું બંધ કર. વર્ષો થઈ ગયા તને અમારી સામે જ જોયો છે, હમ. કોલેજમાં અને સ્કૂલમાં પણ. આપણે આ જગ્યા પર કોઈ દિવસ આયા નથી ના જગ્યા જોઈ છે તો તું કઈ રીતે આ જગ્યા પર આવ્યો એને છે? સપનામાં આવ્યા હશે, સપનામાં. ચાલો મારી સાથે, આગળ તમને ઘણું જોવા મળશે. એક કામ કરો ભાઈ, આ બંને જણાને તમે આગળ ફરાવી લાવો. ત્યાં સુધી હું ને આકાશ અહીંયા બેઠા છે. ચાલો મારી સાથે. ચાલો આવો. થેન્ક યુ રિયા. કેમ? જો તે એ દિવસે જીદ ના કરી હોત ને તો આવી સુંદર જગ્યા મને ફરવા ના મળી હોત. જીત તો કરું જ ને. તે દિવસે મારી બર્થડે હતી ને હમ. તે મને ગિફ્ટ પણ નહોતી આપી. એવું નથી રિયા, હું તને ગિફ્ટ આપવાનો જ હતો પણ એ જગ્યા બરોબર ન હતી અને મારો મૂડ પણ. અને આજે આજે આ સુંદર મજાનું રોમેન્ટિક વાતાવરણ કહે છે કે આકાશ તું તારી રિયાને એની ગિફ્ટ આપી દે. આપી દે. રાહ કોની જોવે છે? હમ હમ રિયા, will you marry me? ઓ આકાશ, યસ. તમે લોકો હજી અહીં જ અમને છો? તો ફરવાની બહુ મજા આવી. હા? જોરદાર જગ્યા હતી. તમે લોકો નજારો મિસ કરી દીધો. અરે ભાઈ, હજી તો આવી ઘણી બધી જગ્યાઓ છે. ચાલો તમને આગળ બતાવવા લઈ જાઉં, હા. મજા આવશે. ચાલો ચાલો. રિયા, તને કઈ ફીલ થયું? રિયા, ચાલો આગળ. આવું તો ઘણું બધું છે આગળ. કાકા આ શું છે? આ તો વર્ષોથી બંધ પડેલ ખંડેર છે. એમાં તૂટેલી ફૂટેલી હવેલી સિવાય કાંઈ જોવા જેવું છે જ નહીં. જય મહાકાલ. આવી ગયો તું. વર્ષોથી તારી રાહ જોઈને બેઠી છે. જા અંદર જા. ચાલો આગળ જઈએ. ચાલો ચાલો. ચાલ ભાઈ ચાલ.
રિયા આ તું શું કરે છે? ફેંક એને, જ્યાં ત્યાં પડેલી વસ્તુ ના લેવાય. ના, તું જોતો ખરા કેટલો સુંદર છે આ નેકલેસ. અને તને ખબર છે ને, બજારમાં આવી એન્ટિક વસ્તુઓ લેવા જઈએ તો કેટલી મોંઘી મળે છે. આને તું હંમેશા મારી પાસે રાખીશ. કીધું ને તને ફેંકી દે એને. વર્ષોથી તું જેની રાહ જોઈને બેઠી હતી, આખરે એ તારા સુધી પહોંચી ગયો. લોકો સવાર સવારમાં આવી જાવ છો. લો બોલો, ભાઈને જાણે કે કાંઈ ખબર જ નથી એમ. રાતે મારી વાત નમતો માનતો, અત્યારે શું માની લેશે? બે તમે લોકો કેવા શું માંગો છો એમ સરખું બોલો તો કઈ ખબર પડે. અરે યાર, અહીં રોકાવામાં મજા નથી તો હવે. આપણે ક્યાં આખી જિંદગી અહીંયા રોકાવાનું છે? કાલ સવારે નીકળી જઈશું. યાર, આ જગ્યામાં કઈ પ્રોબ્લેમ છે. કેમ? તે જોયું નહીં રાતે દર્શન હાથે હું થયું? બે તું બી આની વાતોમાં આવી ગયો. ના, એવું નથી. આજે રાતે મારી સાથે પણ એવું જ થયું. શું? આકાશ, રિયાને કશું થઈ ગયું છે. આપણે જલ્દીથી અહીંયાથી નીકળવું જોઈએ અને જલ્દીથી એને સારા ડોક્ટર પાસે લઈ જવી પડશે. પંકજ, તું જલ્દી ગાડી કાઢ. આકાશ, તું રિયાને જલ્દીથી લેતો આય. સાહેબ, અહીંયા બેન રાત્રે ઊંઘ જ ચાલે છે. મેં મારી આંખે જોયું રાત્રે રૂમમાં. એટલે તમે બધા કેવા શું માંગો છો? સાહેબ, આ બીમારી ડૉક્ટરથી મટે એવી નથી. જંગલમાં એક અઘોરી બાવા છે. આપણે ત્યાં જઈશું અને એને કહીશું જો ભૂત પ્રેત હોય તો. બે યાર, તમે કયા જમાનામાં જીવો છો? માન્યું કે વિચિત્ર વતન કરે છે, એને મતલબ એ થોડી હોય એનામાં ભૂત હોય. મને તો આ જગ્યામાં જ કંઈ ગડબડ લાગે છે. જો તમારે બતાવવું જ હોય તો તમે અમને કોટેજ બતાવી દો. અમે જઈએ છીએ ને રિયાને લેવા. બે આકાશ, લાલુભાઈની વાત સાચી છે હો. અને રિયાને કોઈ બીજો પ્રોબ્લેમ હશે તો? અને રિયાને ત્યાં લઈ જશું ને સાજી નહીં થાય તો આપણે લોકોને શું જવાબ આપીશું? તારી વાત સાચી છે યાર. બોલો કાકા, ક્યાં જવાનું છે આપણે? જંગલમાં ઘણે દૂર જવાનું છે, એટલે હું થોડો નાસ્તો બનાવી લઉં. અને જો ત્યાં સુધી તમે તૈયાર થઈ જાઓ. અને આ વાતની રિયાબેનને ખબર ના પડવી જોઈએ. અને રિયાબેન ઊંઘમાં હોય ને ત્યારે આપણે નીકળી જઈએ. ઠીક છે, તો તમે તૈયાર થઈ જાઓ, હું નાસ્તો બનાવીને આવું છું. રિયાને જો એકલી મૂકીને જવાનું હોય ને તો આપણે રૂમ લોક કરવો પડશે. હા સાચી વાત છે. હા, આ બચ્ચા આવી ગયો તું. હા? મને ખબર જ હતી કે તું જરૂર મારી પાસે આવીશ અને એના સિવાય કોઈ રસ્તો નથી. બાબા, આ શું વાત કરો છો? તું જેના માટે આવ્યો છે ને એની વાત કરું છું. આ અહીંયા આવ્યો નથી, એને પેલી ખેંચીને લાવી છે. બાબા, મેં તમને પહેલા પણ પેલા ખંડેર પાસે જોયા છે. ત્યારે મને કંઈ સમજાયું નહીં અને તમે અચાનક ગાયબ થઈ ગયા. મહારાજ, મને ખબર છે તમે બધું જ જાણો છો. મહારાજ, બચાવી લો મારી રિયાને. એ બહુ તકલીફમાં છે.
બચાવી લો મારી રિયાને. તું આને પ્રેમ કરે છે એ બરાબર છે, પણ તારો પહેલો પ્રેમ અધૂરો છે એનું શું? બાબા મને કંઈ સમજાયું નહીં. તમે શું કહેવા માંગો છો? હું જ્યારથી સમજતો થયો ત્યારથી ફક્ત મેં મારી રિયાને જ ચાહી છે. આ તમે કયા પ્રેમની વાત કરો છો મને કશું જ સમજાતું નથી. છોકરા, હું તારા ગયા જન્મના પ્રેમની વાત કરું છું. હા? કેમ ચોકી ગયા ને બધાય? તો સાંભળ, આજથી 40 વર્ષ પહેલા તારો જન્મ આ ધરતી ઉપર અને આ જ જગ્યાએ થયો હતો, અને તારી પ્રેમિકાનું નામ હતું રચના. હા, રચના. રચના. જય મહાકાલ. જય મહાકાલ. જય મહાકાલ. રાજ, હા રચના. રાજ, રાજ, મારાથી હવે આ વિરહ જીરવાતો નથી, એટલે તારી વાંસળીનો અવાજ સાંભળીને હું દોડથી તને મળવા આવી ગઈ. તારા ભાઈને લઈને મારા ઘરે આપણા લગ્નની વાત કરવા ક્યારે આવીશ? એકવાર તારા ભાઈને લઈને મારી બાને મળી જાને, એ માની જશે. બસ થોડા જ દિવસોમાં હું મોટા ભાઈને આપણા સગપણની વાત જરૂર કરીશ. થોડા દિવસોમાં નહીં રાજ, તું આજે જ આવ. વચન આપ. હા રચના, હું વચન આપું છું કે હું આજે જ મારા ભાઈને આપણા લગ્નની વાત જરૂર કરીશ. હું રાહ જોઈશ કે ક્યારે મારો રાજ જાન જોડીને આવે ને સદાયના માટે મને લઈ જાય. જરૂર આવીશ ને ગામ આખાની સામે તને મારી બનાવીને લઈ જઈશ. એટલો વિશ્વાસ તો છે ને તને તારા રાજ ઉપર? હા? અરે ઊભી તો રે. અરે એમ તો કે પણ ક્યારે મળીશું? જ્યારે તારા ભાઈને લઈને મારા ઘરે આવે ને પછી. ખરેખર ગાડી છે. આ મારા દુર્જન બાપુ રસનાના સપના જુએ છે, અને આ રસના આ રાજ્યારે પરણવા તૈયાર થઈ ગઈ. આ વાતની જાણ દુર્જન બાપુને મારે અત્યારે જ કરવી છે, કેમ કે આ રાજ અને રસના જુદા પડે ને એવું કાંઈક તો કાવતરું હવે કરવું જ પડશે. બાપુ, ઓ બાપુ. કેમ આમ દોડતો દોડતો આવ્યો છે? પાછળ ગામના કૂતરા પડ્યા છે કે શું? અરે બાપુ, કૂતરા નહીં, આ તો હાવજને પણ ઊભી પૂછડીએ બગાડે ને એવી વાત લઈને આવ્યો છું. હરામખોર, બંધ કર તારી કડવી જબાન. તું તો બધું જાણે જ છે ને. રચનાને પામવા માટે મારે આખા ખાનદાનના માથા વળવા પડે ને તો પણ હું વાળી દઈશ. ભૈરવ, દુર્જનસિંહનું નામ તો તું જાણે જ છે. એના નામના બધે પડઘા પડે છે. ભૈરવ, એ રાજ્યો જીવતો રહેશે તો સગપણ કરશે ને. હું એ રાજ્યને જીવતો નહીં રહેવા દઉં. એટલે બાપુ, રાજા કા બજેગા બાજા. भैरव, राजा का बजेगा बाजा नहीं,
વરઘોડો કાઢીશું. ભૈરવ, ભૈરવ, જી જી બાપુ. ભૈરવ, કાન ખોલીને સાંભળી લે. આ તું તારી ફરજ સમજે કે તારી જવાબદારી? પણ રાજની પાછળ તું પડછાની જેમ લાગ્યો રહે અને એના રગે રગની માહિતી મને આપતો રહેજે. જી બાપુ. સમજ્યો? તમે કહ્યું એટલે પતી ગયું. જી બાપુ. આ બધું શું છે? કઈ નહીં. આ ની વાત કરે. જવા દો ને બાપુ, હું એ બધું ફોડી લઈશ. બોલો ભાણુબા બોલો. રાજ હોય કે આખું રાજપાટ હોય, એના મૂડિયા ઉખાડીને એના વંશવેલાને ખલાસ કરી ના નાખું ને તો મૂછો મુંડાવી નાખજો મારી ભાણુબા. બાપુ તમે કયો તો હું કઈક બોલું મારા હિસાબથી. મુનીમ, હિસાબની વાત નથી, હથિયારની વાત છે. હા બાપુ ખબર છે, પણ હથિયાર ઉપાડતા પહેલા જો હિસાબ સારી રીતે સમજી લ્યો તો જમા ઉધારના ઘા ક્યાં મારવા એનો નિર્ણય તમે સારી રીતે લઈ શકશો મારા હિસાબથી. મુનીમ, આમ ગોળ ગોળ વાત ફેરવીને ના કરો, મૂળ મુદ્દા પર આવો. ઓલો રાજ એટલે શ્યામનો ભાઈ. શ્યામ? જેને તમારા ધંધાઓ બંધ કરાવી દીધેલા, એ તમારા દરેક કામમાં આડો આવી તમારું કામ બગાડી નાખતો, એ અને તમારી સોનાની લંકાને બાળીને રાખ કરી નાખી, એ અને તમારા પ્રેમને તમારો ના થવા દીધો, એ જ શ્યામ બાપુ, એનો ભાઈ તમારા દીકરાની જિંદગીને શેર કરી રહ્યો છે મારા હિસાબ. મુનીમ, વર્ષો જૂની યાદ દેવડાવી આ સૂતેલા જ્વાળામુખીને ફરી જગાડી દીધો તે. બાપુ, હું બસ એક જ મોકાની રાહ જોઈ રહ્યો છું. દીકરા, આ ઉતાવળો ન થા, આ તો બહુ જૂનો હિસાબ છે. સરવાળા કરીને બાદબાકીમાંથી આનું સરવૈયું કાઢવું પડશે, ત્યારે આ જૂનો હિસાબ બરાબર થશે. અરે એ બદલો લેશે એ પહેલા તો એ ઉપર પહોંચી જશે. એ બદલો લેવા જીવતો રહેશે તો ને. બાપુ, તમ તમારે જે કરવું એ કરો, પણ રચના મારી થવી જોઈએ બસ. હવે રાજને પગલે પહોંચવાની તૈયારી કરો તમે. બાપુ હવે બરાબર હિસાબ લેજો મારા હિસાબથી. મરી ગયા. ભાઈ તો બહાર જ ઊભો છે. એ નાનકા, આ પોતાના જ ઘરમાં ચોરી છુપેથી શું કામ જવું પડે છે? ક્યાં હતો આખો દિવસ? અરે ભાઈ કઈ નહીં, એ તો હું. હા, ક્યાં હતો તું આખો દિવસ? આમ આખો દિવસ હર્યા ફર્યા કરે છે તું? હે? અરે મારા ભૈલા, હવે તું મોટો થઈ ગયો. હવે તું આમ આખો દિવસ ફરતો ફરતો રહીશ તો મને કામમાં મદદ કોણ કરશે? જો તું મને કામમાં મદદ કરીશ તો આપણે બે પૈસા વધારે કમાશે, સમજો? અને તને કોઈ છોકરી પણ આપવા તૈયાર થઈ જશે, સમજો? અરે મોટા ભાઈ, હું તમને એ જ વાત કરવા આવ્યો છું. એટલે તું કહેવા શું માંગે છે મને કે? પેલા મંજીબા છે ને, મંજીબા, અરે પેલા મંજીબા, એમનો દીકરો હતો રજતસિંહ. હા 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 હા, એમની દીકરી રચના. ભાઈ સાચું કહું, હું અને રચના એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. હું મંજીબાને બહુ સારી રીતે ઓળખું છું. તારા અને રચનાના લગ્નની વાત હું એમની સાથે કરી લઈશ. હા, તું જરાય ચિંતા ના કરીશ. સાચે જ ભાઈ? હા, સાંભળ, 1-2 દિવસમાં તારા અને રચનાના સગવડની વાત હું એમની સાથે કરી લઉં છું. ભાઈ, ખરેખર લોકો કહે છે ને કે ભગવાન મંદિરમાં હોય છે,
પણ એ વાત ખોટી છે. આજે મારા ભગવાન મારી સામે છે. તમે તો મારા રામ છો, રામ. ચાલ બહુ થયું હવે. હા, જમી લઈએ. આજે તારી પસંદનો શીરો બસ બનાવ્યો. ભાઈ થોડા જ દિવસ પછી આ કામ તમારે નહીં કરવું. એવું છે એમ? કેમ ભાઈ, અમારા માટે સરસ મજાની ભાભી લાવવાનો છે કે શું? હા બેના, હા. તું હંમેશા કહેતી ને કે તું ઘરમાં એકલી પડે છે, એટલે તારા માટે સરસ મજાની ભાભી લાવવાનો છું. શ્યામભાઈ, આ રાજભાઈ સાચું કહે છે કે પછી? અરે હા મારી ડીંગલી, જો આ વરરાજા બનશે ને, એના લગ્ન થશે ને તો આખું ગામ જોતું રહી જશે. હવે આ બધી વાતો રહેવા દો. લાગી જાય તને ભૂખ લાગી જાય, તને ભૂખ લાગી જાય. ચલો આપણે ફટાફટ જમી લઈએ. ચલો ચાલો ચાલો ચાલો. હા ચાલો ચાલો. એ તું ક્યાં હતી? ઘરેથી તો પાણી ભરવા સાથે નીકળ્યા હતા. હું અવનીને બોલાવા ગઈ એટલામાં તો તું ગાયબ જ થઈ ગઈ. એ ગાયબ ક્યાં થઈ છે? એ તો મારા મોટા ભાઈને મળીને જ આવ્યા હશે. એમનું આ હળવું સ્મિત જોઈને તમને ખબર ના પડી? ઓહ, તો વાત એમ છે. મહારાણી આટલા સુંદર મજાના તૈયાર થઈને એમના રાજાને મળીને આવ્યા છે. ના ના, એવું કંઈ નથી. અવની, મને એક વાત બતાવ. તારો ભાઈ રસ્તામાં જેને મળવા ઊભો હતો એ કોણ હતો? મને એમ લાગે છે કે મોટા ભાઈને કોઈ બીજી મળી ગઈ હશે. એ અવની, શું વાત કરે છે? તારો ભાઈ એક જ ગામમાં ગીતા અને સીતા બંને સાથે? ના ના, એ તો હું જ હતી. હા, એ તો તારા મોઢે જ સાંભળવા માંગતા હતા કે તું આટલો સમય હતી ક્યાં. ત્યાં તો મને ગભરાવી જ દીધી. અને આ અવની પણ ઓછી નથી. અને શ્રદ્ધા, તું અહીંયા પાણી ભરવા આવે છે કે ગપ્પા મારવા આવે છે? હવે ગપ્પા મારવાનું બંધ કરો અને ઘર ભેગા થાવ. હા હા હા, ચાલો. હા હા, ચાલો. જો તો ખરી, સામે રાજ ઊભો છે. જાને વાત કર લે. શીતલ, તને શરમ નથી આવતી? આવી વાતો ના કરાય. સાચી વાત છે, આવું બધું તો ના જ બોલાય. આ નીકળી મોટી જીજાજી વાળી. જીજાજી હશે તમારો, મારો તો ભાઈ છે ભાઈ. હા હા, અમે તો છોકરા વાળા છીએ. અમારા ભાભીને લેવા માટે અમે તો જાડેરી જાન લઈને આવીશું. હા, જાડેરી. અલ્યા ચંગુ. હા મંગુ, આ તો એવી વાત થઈ કે દુકાળમાં અધિક માસ. યા શું ગાડા જેવી વાતો કરો છો? કઈ સમજાય તેવું બોલ. આ વાંચું હો, આ ભાઈ તો સાવ પ્રેમમાં ગાંડા થઈ ગયા છે. મારા બેટા, મને લાગે છે કે આ બે ભેગા થઈને મારી મોટી નાખશે. મારા હારા નવરા બેઠા મારું નખો દ્વારશે. એના કરતા મને ઘરે જવા દે. છોકરી ક્યાં ગઈ હશે? આવી રીતે કોઈ દિવસ ગઈ નથી. ખબર નહીં ક્યાં હશે. માં, હા, હું આવી ગઈ. હા, મને કહેતો જરા, ક્યાં હતી? હા, આખા ગામમાં હું ગોતી વળી, પણ તું ક્યાંય ના મળી. આમ તું કીધા વગર જ્યાં ને ત્યાં ફરતી રહે એમ ચાલશે ખરા? સાવ સાચી વાત છે માં. તમે તને વધારે પડતી છૂટ આપી દીધી છે. એ સિબલી, તું બંધ થા. અને માં, હું મેડમમાં ગઈ હતી. જુઓ તો હું તમારા માટે શું લાવી છું. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. મારા ગિરધર ગોપાલ, મારા ગોપાલ. ગિરધર ગોપાલ, હવે તમે જ કંઈ કરો. આ છોકરી માટે એક સારો મૃત્યુ ગોતી દ્યો, એટલે હું મારી ફરજમાંથી મુક્ત થાઉં અને શાંતિથી મરી શકું. માં, આ શું બોલું છું તમે? હું તમને ક્યાંય જવા નહીં દઉં.
અને હંમેશા તમારી સાથે જ રહીશ. રેવા દે આમ તો તું માને કીધા વગર આખા ગામમાં ફરી આવે છે. હવે તારો સમય આવ્યો ને, હવે તારી ખબર પડશે કે તું માની કેટલી ચિંતા કરે છે. તારી સાથે સાસરિયા પણ લઈ જજે. હા તો એમાં શું વળી, હું તો લઈ જઈશ માને સાસરીએ. અરે બંને ગાંડી છોકરીઓ, આવો જમાઈ ગોતવામાં તો મારી આખી જિંદગી જતી રહેશે. માં, હું તમને કંઈક કહેવા માંગુ છું, પણ તમે ગુસ્સો તો નહીં કરો ને? અરે બોલ ને દીકરી, એવી તો કઈ વાત છે કે મારા તારી પર ગુસ્સો કરવો પડે? બોલ. માં, તમારે મારા માટે મૂર્તિઓ શોધવાની જરૂર નથી. શું કહે છો તું? માં, આ તમારા લાડ અને પ્રેમના કારણે જ વધારે બગડી ગઈ છે. માં, અમે એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. સાથે હરતા ફરતા મજાક કરતા કરતા અમે ક્યારેય પ્રેમના બંધનમાં બંધાઈ ગયા એની ખબર જ ના પડી. કોણ છે? એનું નામ શું છે? મને ઝટકે એટલે એની સાન ઠેકાણે લાવું. માં, તમે એવું કંઈ જ ના કરતા, તમને મારા સમજે. દીકરી, તું આમ તારી માને સમ આપી દઈશ? માં તો લાચાર બની જ જશે ને. સારું કે એ છોકરો કોણ છે? એના મા બાપ કોણ છે? માં, એના મા બાપ તો એને નાનપણમાં જ છોડીને જતા રહ્યા છે, પણ એના રામ જેવા ભાઈએ એને ઉછેરીને મોટો કર્યો છે. ભાઈ? કોણ છે એનો ભાઈ? શ્યામ. શ્યામ? એ રાજની વાત કરે છે? હા માં, તમે ઓળખો છો એને? હા, શ્યામ બહુ સારો માણસ છે. ભલે નાના ઘરમાં રહે છે, પણ ખોડું ખાનદાની છે. આવા ખાનદાની કુટુંબમાં જો મારી દીકરીના લગ્ન થાય તો એક મા માટે એનાથી વધારે સુખ ક્યું હોય? હા. મારો કીર્તર ગોપાલ એ કરે એ સાચું. શીતલ, અહીંયા આવ તો. તું છે ને એક કામ કર, તું જલ્દી શ્યામના ઘરે જા અને શ્યામના ઘરે જઈને કે મારી મોટી બેન માટે રાજ અને રચનાનું માંગુ લઈને આવે. હા માં. મારા કીર્તન. બાપુ, હવે તો રાજ અને રત્નાના લગ્ન કરતા કોઈ જ નહીં રોકી શકે. એવો તો કયો ચમત્કાર થયો છે કે તું આમ બોલે છે? ભૈરવ, તું આ સમાચાર લઈને આવ્યો છે, તારી વાત સાચી. જો એ રાજ જીવતો રહેશે તો એના લગ્ન થશે ને? એટલે બાપુ? ભૈરવ, એટલે એમ કે આ દુર્જન હવે અસલી દાવ રમશે. રચના, આવો. અરે મુનિમ, આટલા ચોપડા ચિત્ર્યા તોય તારો હિસાબ મળતો નથી. બાપુ, આ લ્યો, આ રહ્યો તમારો બધો હિસાબ. બાપુ,
આ પાછલા મહિનાનો હિસાબ છે, પણ આમાં 10 રૂપિયાની ભૂલ છે મારા હિસાબથી. મુનીમ, ભૂલ તો ત્યારથી જ થાય છે જ્યારથી મેં તને નોકરીએ રાખ્યો. તમે આ નાના નાના હિસાબમાં પડ્યા રહેશો અને પેલો રાજીઓ રત્ના હારે પરણી જશે. અરે શું વાત કરો છો ભાણુભા? અરે બુદ્ધિનો બરદણો, જ્યારે હોય ત્યારે મારામારીની જ વાતો. જે બળથી કામ થાય ને એ બળથી નથી થતું. તમે ગમે એમ કરો પણ મને રત્ના હારે પરણાવો. રાજીઓને રત્ના હારે નહીં જોઈ શકતો. દીકરા, ચિંતા ના કર, હું તારો બાપ. જો હવે આ તારો બાપ કેવી રમત રમે છે. બોલો રાજીઓ, માફી માંગતો આપણી પાસે ન આવે ને તો કહેજે, પછી રચના કાયમ માટે તારી. રાજ, રચના, તું આવી ગઈ? હા રાજ, જ્યાં મારો રાજ ત્યાં એની રચના. એ બધું તો ઠીક છે, પણ હું તને એક વાત કહેવા માંગુ છું. હું પણ તને એક વાત કહેવા આવી છું. ઠીક છે, તો પહેલા તું જણાવ, પછી હું તને કહીશ. ના રાજ, પહેલા તું બોલ ને. બોલ ને, આમ હેરાન ના કર. ઠીક છે, તો સાંભળ. મેં આપણા સગપણની વાત મોટા ભાઈને કરી દીધી છે અને બહુ જ જલ્દી બાને મળવા પણ આવવાના છે. રાજ, મેં પણ બાને વાત કરી દીધી છે. એમણે પણ તારા ભાઈને મળવા બોલાવ્યા છે. શું વાત કરે છે? સાચે, હવે રચનાને રાજની થતા કોઈ રોકી નહીં શકે. તો રચના સાંભળ, આપણે હજુ મંદિરે ગયા પણ નથી ને માતાજીએ આપણી અરજી સાંભળી લીધી છે, તો આપણે જલ્દીથી માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા જવું જોઈએ. સાચી વાત છે રાજ, ચાલ અત્યારે જ જઈએ. ઠીક છે, ચાલ. જો કેટલું સરસ વાતાવરણ છે. મહારાજ પણ બેઠા છે. ચાલ જલ્દી. જો કેટલું સરસ મંદિર છે. રચના, હું મેળામાંથી તારા માટે આ સુંદર મજાનો હાર લાવ્યો છું. આ હાર મને બહુ જ પસંદ છે. મને ખબર છે કે આ હાર મારી રચનાના ગળામાં ખૂબ જ સુંદર લાગશે, એટલે હું તારા માટે લઈને આવ્યો છું. રાજ, આ હાર તો બહુ જ સરસ છે અને બહુ મોંઘો પણ હશે. એક કામ કર, અને તું જ તારા હાથે મને પહેરાવી દે. ઠીક છે. આ હારને હું મારું મંગલસૂત્ર જ સમજીશ. લે, ભગવાનની સાક્ષીમાં જ પહેરાવી દે. મહારાજ, લો આ પૈસા. આજનો પ્રસાદ અમારા બંને તરફથી ચડાવજો. હા મહારાજ, અને અમને એવા આશીર્વાદ આપો કે સદાયના માટે એકબીજાના જ બનીને રહીએ અને બધા જ જન્મમાં મને રાજ જ મળે. તથાસ્તુ. જા દીકરી, મારા એવા આશીર્વાદ છે, સદાય તને તારા રાજની પ્રાપ્તિ થાય અને આ તમારું જોડું પૃથ્વી પર સદાયને માટે અમર થાય, એવા મારા આશીર્વાદ છે. તથાસ્તુ.
ચાલ રચના, હું ઘરે જાઉં છું અને તું પણ સીધી ઘરે જ જજે. અને એમ કે ફરી આપણે ક્યારે મળીશું? હવે તો આપણે સીધા જ લગ્ન મંડપમાં મળીશું. હે? ઓ મારા પ્રાણથી પ્યારા પ્રાણનાથ, કાલે તમારા ભાઈ અને મારી બા આપણા લગ્નની વાત કરવાના છે. એકવાર લગ્ન લખાઈ જાય પછી વરઘોડિયા મળી ન શકે, એટલે હવે આપણે સીધા લગ્ન મંડપમાં જ ભેગા થઈશું. હા મારી લગન ગયેલી, હા, પણ હવે તું સીધી ઘરે જા, આપણે ફરી મળીશું. રાજ, અરે ગાંડી, તું તો સાવ એવું કરે છે કે જાણે ફરી પાછા મળવાના જ ના હોય. રાજ, આવું ન બોલ. તારો ને મારો સાથ તો જન્મો જન્મનો છે, અને હવે તો આપણને મહારાજે પણ આશીર્વાદ આપી દીધા છે. ચાલ, હું જાઉં છું. મારો ઓહો હો મેના રાણી, તમારું તો ઘણું બધું કામ છે, ઘણું બધું. તમને તો પહેલા મારા ઘરની રાણી બનાવવા માંગુ છું, તો પછી પેલા ભિખારી રાજા જોડે શું કામ કરે છે? કે તને શું મળશે? ચપટી આટો? છોડી દે મને, જવા દો મને, જવા દો, મહેરબાની કરીને જવા દો. મારા ને રાજના લગ્ન નક્કી થઈ ગયા છે, જવા દો ને મને. દેખ રચના, તારા અને રાજના જો લગન થયા તો હું દુર્જન તને અને રાજને મારી નાખીશ, સમજી? અને સાંભળ, તું આમ મને છોડીને ભાગે છે, લાગે છે તને ઉઠાવીને લઈ જઈ પડશે મંડપના 4 ચોરામાં. હું ત્યાં તારી સાથે ફેરા ફરીશ, સમજી? છોડ, છોડ. પકડો! રચના! રચના! રચના ઉઠ! રચના ઉઠ! રચના! રચના! બેનો, રચના આંખો કેમ નથી ખોલતી? રચના આંખો ખોલ! રચના! રચના આંખો ખોલ! રચના! રચના! રચના આંખો ખોલ! બાપુ, લાગે છે કે હવે રચના આ દુનિયામાં રચના આંખો ખોલ! રચના એક વાર આંખો ખોલ! રચના! રચના! રચના એક વાર આંખો ખોલ! રચના! રચના! હે દીકરી, હે ભગવાન, આ તે કેવા વિધિના વિધાન છે કે હમણાં જ મેં 2 જોડકાને સદાયને માટે સાથે રહેવાના આશીર્વાદ આપ્યા, કે એ આશીર્વાદ આપ બનીને વરસી ગયો. હે ભગવાન, આજે મારી ભક્તિ લાજી છે, મારી વર્ષોની તપસ્યાનું આનું આ ફળ આપ્યું તે મારા હાથથી આપેલા આશીર્વાદ સાપ બનીને વરસી ગયા. હે ભગવાન, તારા કરતા તો મેં પૂતળા પૂજા હોત તો સારું હતું. ધિક્કારું છું આ તારી ભક્તિને, અને ધિક્કારું છું આ સાધુ વેશને, આ સાધુ વેશને, આ સાધુ વેશને. એક કામ કરો, રાજના ઘરે જઈને પૂછી આવું. અરે મંજીબેન, હા, તમે અહીંયા ક્યાંથી? હું કાલે તમને મળવા આવવાનો જ હતો. હા. તમારે અચાનક અહીંયા આવવાની શી જરૂર હતી? રચના ને રાજ અહીંયા આવ્યા હતા. રચના ક્યાં છે? એટલે તમે કહેવા શું માંગો છો? રચનાની વાત કરું છું. રચના ને રાજ બંને કંઈક સવારથી સાથે ગયા હતા ને, તો ક્યાં છે? હા બા, તમે અહીંયા? હા. રચના ક્યાં છે બા? શું બોલે છો તું? રચના તારી સાથે હતી ને, અને વળી મને પાછો પૂછે છો ક્યાં છે રચના? હા બા, રચના મને સવારે મળવા આવી હતી
અને એણે મને બધી જ વાત કરી અને અમે સાથે મંદિરે પણ ગયા હતા. પણ હું ત્યાંથી સીધો ઘરે પાછો આવી ગયો. તો રચના ક્યાં છે બા? મારી રચના ક્યાં? મંજીબેન, મંજીબેન, બા મંજીબેન, બા 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 સંભાળો બા મંજીબેન, બા મંજીબેન. મારી રચના, મારી રચના બા ઘરે નથી, અહીંયા નથી. હા તો મારી રચના ક્યાં ગઈ હશે? હમ. મારી રચના ક્યાં ગઈ હશે? કેક મારી રચનાને કશું થયું તો નહીં હોય ને? મારી રચના, હું હાથ જોડું છું, મારી રચનાને ગોતી દ્યો. હું હાથ બા જોડું છું. તમે આવું ના બોલશો. મારી રચના, હું ગમે ત્યાંથી રચનાને શોધી લાવું છું. બા એની બેનપાણીઓ પાસે ગઈ હશે, એ ત્યાં જ હશે. ભાઈ હા, બા ભાઈ બાને સંભાળો, હું રચનાને લઈને આવું છું. હા દીકરા. તમે જરાય ચિંતા ના કરશો. આ જ રચનાને શોધીને આવશે. હા, આવો, આવો તમે બેન. બેન તમે મારી રચનાને જોઈ છે? હા ભાઈ ઉભા રહો, ભાઈ ઉભા રહો. ભાઈ મારી રચનાને જોઈ છે? હા રચના આંખો ખોલ ને રચના. રચના જો તારો રાજ આવી ગયો છે. રચના રચના એક વાર તો સામું જો રચના. રચના 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 એ ભગવાન, આ શું થઈ ગયું ભગવાન? બેટા રાજ, હા મહારાજ, મારી રચનાના હત્યારાને હું નહીં છોડું. જ્યાં સુધી એ દુર્જનની હું હત્યા નહીં કરું ત્યાં સુધી મારી રચનાની લાશને અગ્નિદાહ પણ નહીં આપું. દુર્જન! ભૈરવ, જેનો જન્મ છે એનું મૃત્યુ પણ છે. રચના આપણી વચ્ચે નથી રહી એ વાતનું મને પણ ઘણું દુઃખ છે. જેવી ભગવાનની મરજી. તારા કારણે મેં મારા પ્રેમને ખોયો છે. હું તને જીવતો નહીં છોડું. રાજ, તું સમજતો હતો કે રચના તારો પ્રેમ અને હું સમજતો હતો કે રચના મારો પ્રેમ છે. બસ એ વાત સમજાવવા માટે હું રચના પાસે ગયો હતો. પણ રચનાએ મારો પ્રેમ સમજી ના શકી અને એને પોતાનો દેહ ત્યાગી દીધો. રચના તારો પ્રેમ છે એ તારી ગેરસમજ છે. તને શું ખબર પ્રેમ કોને કહેવાય? પ્રેમ તો બે મનના મળવાથી થાય છે. અરે તારા જેવો જાનવર શું જાણે કે પ્રેમ શું છે? રાજ,
રચના તો તને છોડીને જતી રહી અને તારો સમય પણ પાકી ગયો છે. એ જોઈ શું રહ્યા છો? એને પણ પહોંચાડી દો એની રચના પાસે. જાઓ. યા! દુર્જન દીકરા દીકરા દુર્જન ના ના દુર્જન દીકરા સાંભળ રાજ્યા એક સમય તારા ભાઈના કારણે મારી જિંદગી બરબાદ થઈ હતી અને મારો પ્રેમ છીનવાયો હતો પણ આજે તે મારા છોકરાને છીનવો છે હણુબા રાજ રાજ હે રાજ હે મારા નાનકા તને આ શું થઈ ગયું નાનકા ભાણુબા હે નાનકા ભાણુબા નાનકા
ભાણુબા ઊભો થાવ ને. તારો ભાઈ આવી ગયો. ભાણુબા. તને કઈ નહીં થવા દો. ભાણુબા. ચલ નાનકા ઉઠ. ભાણુબા. એ નાનકા ભાણુબા. તને કઈ નહીં થવા દો. તારો ભાઈ તારી સાથે છે નાનકા. મારા દીકરા એ નાનકા. દીકરા નાનકા ઉઠ ને ઉઠ. નાનકા એ નાનકા ઓય. ભાઈ, અરે ભાઈ, કડક. કડક ભાઈ. કડક चल હું તને ઘરે લઈ જાઉં. ચલ. जन्मों बंधन आ टूटी रे गया, जन्मों बंधन आ टूटी रे गया, बेप्रेमियों आ
રે થયા બે પ્રેમીઓ આજ જુદા રે થયા. તું માને કે ન માને, પણ તું અહીંયા જાતે નથી આવ્યો. રચનાની આત્મા તને અહીંયા ખેંચીને લાવી છે. બકવાસ છે બે યાર, આ તો પેલા ભૂતના પિક્ચર જેવી વાત. ચાલ આકાશ, આ બાબતથી કશું નહીં થાય. છોડને યાર, આપણે અહીંયાથી એને જલ્દી શહેર લઈ જઈએ ને કોઈ સારા ડોક્ટરને બતાવીએ. હા ચાલ. અલખ નિરંજન, જય જઈને ક્યાં જશો? ક્યાં જશો ત્યાં તમારી પહેલા આત્મા પહોંચી જશે, અને આત્માને આવવા જવા માટે ગાડીની જરૂર નથી પડતી. તમને અહીંયા આવતા સુધી પણ રોકી લીધા, તો હવે અહીંથી જતા પણ રોકી શકશે. જ્યાં સુધી રચનાની આત્મા રાજને નહીં મેળવી લે, ત્યાં સુધી એની આત્માને શાંતિ નહીં થાય. એટલા જ માટે એ તને અહીંયા ખેંચીને લાવી છે. પણ બાબા, આ બધામાં આકાશનો શું વાંક? એને આની સજા કેમ મળી? સજા ગણો કે શ્રાપ, આત્મા જાણે કે પછી ઈશ્વર જાણે. વર્ષોથી વીરની વેદના લઈને ફરતી આત્મા કોઈનો જીવ પણ લઈ શકે છે. એની આત્મા રિયાના શરીરમાં કેમ આવી હશે? શું? કોના શરીરમાં? આમની સાથે એક છોકરી છે એના. ક્યાં છે? ક્યાં છે એ છોકરી? એના રૂમમાં સૂતી છે. મારે તાત્કાલિક એને જોવી પડશે. મને લઈ જાઓ ત્યાં તમે. મારી સાથે ચાલો. અલખ નિરંજન, આ બાજુ ચાલો. જુઓ, આ રૂમમાં છે. આ સામેની રૂમમાં. જય મહાકાલ. થોભી જાઓ, કોઈ અંદર નહીં જાય. બાબા, મોત પાસે જવાની બહુ ઉતાવળ છે છોકરા. મારી પરવાનગી વગર એક ડગલું પણ આગળ વધતો નહીં, નહીતર મોતની સાથે તારો ભેટો થશે. ઓમ એમ એમ ક્લીમ ચામુંડાય વિશે નમઃ. જય મહાકાલ. સામે તાંત્રિક બેઠા છે અને એની બાજુમાં આ લોકના મિત્રો બેઠા છે. આ બાજુ હીરો બેઠો છે અને તાંત્રિકની સામે રિયા બેઠી છે. રિયા બેઠી છે. મહારાજ હવન ચાલુ કરે છે. મહારાજ તેમના તમામ મંત્રો, તમામ શક્તિઓ લગાવે છે. મહારાજ મંત્રો બોલે છે, મંત્રો બોલે છે, મંત્રો બોલે છે, મંત્રો બોલે છે. અને મંત્રો બોલીને જેવી જે રાખ અગ્નિમાં નાખે છે ત્યાં મોટો ભડકો થાય છે અને સામેથી ચીસ આવે છે. જોરદાર ભયાનક ચીસ. અને એ ચીસ રચનાની કે જે રિયાના પડેલી છે. એને કઈ જ ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે. ધર 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 શરીર કાપે છે અને રચના ચીસો પાડે છે, જોર જોરથી ચીસો પાડે છે. આજ મને બચાવી લે, બચાવી લે, આ મને મારી નાખશે.
રાજનું હૃદય ગળગળું થઈ જાય છે. રિયાને બચાવવા જેવો ઊભો થાય છે ત્યાં તાંત્રિક એને પકડે છે કે ત્યાં જ ઊભો રહે, તારે જગ્યા છોડવાની નથી. જ્યાં સુધી આ યજ્ઞ પૂરો ના થાય ત્યાં સુધી કોઈએ જ ઊભું થવાનું નથી, નહીતર મરી જશો. એ બધાને મારી નાખશે, બધાને મારી નાખશે. બધા જ ગભરાઈ ગયા, ડરેલા છે. બધા હાંફડા ફાંફડા થઈ ગયા છે. તે ત્યાંથી ઊભા નથી થઈ શકતા. અને ત્યાં જ રિયાનું શરીર એટલું ભયંકર સ્વરૂપ લઈ લે છે કે હવે એનું શરીર માત્ર રિયાનું નહીં પણ રચનાનું થઈ ચૂક્યું છે. અને આ જે હતું એ રિયા નહીં, રચના હતી. રચના. મહારાજ એક જ શબ્દ કહે છે કે ગમે તે કરો, એના વાડની લટ કાપી લો. એના ગળામાં જે હાર છે એ હાર તોડીને લાવો અને આ યજ્ઞમાં નાખી દો, તો જ એની આત્મા ત્યાંથી મુક્તિ પામશે. ત્યાં સુધી એની આત્મા એનું શરીર છોડશે ના. તમે ગમે તે કરી લો, કશું જ નહીં થાય. એટલી બધી ભારે આખરે પહોંચે છે એ વાડની લટ સુધી. કાપી લાવે છે, ગળામાંથી હાર દોડીને દોડે છે અને નાખે છે યજ્ઞમાં. જેવો યજ્ઞમાં હાર નાખે છે એક મોટો ભડકો થાય છે અને રિયાના શરીરમાંથી આત્મા બહાર નીકળી જાય છે. આકાશ, આ શું કરી રહ્યા છો તમે? આવી બધી ડરાવની વાતો સંભળાવીને મારા છોકરાને ડરાવવાની જરૂર નથી. અને મારે કઈ તમારી જેમ એને રાઇટર નથી બનાવવાની. અને શું બોલ્યા છેલ્લે તમે? રચના. એટલે હું ભૂત જેવી લાગુ છું તમને, એમ? ચાલી નીકળ્યા છો મારી સ્ટોરી સંભળાવીને મારા છોકરાને ડરાવો. જય બેટા, ચાલ હવે, બહુ ટાઈમ થઈ ગયો, સુઈ જા. હા, હવે તમે તમારી આ દુકાન બંધ કરો અને લાઈટ બંધ કરો. પપ્પા, સાચેમાં ભૂત હોય છે ખરી? ના બેટા, ભૂત એવું સાચેમાં કશું હોતું નથી. આ તો ફક્ત એક વાર્તાઓ છે. હકીકતમાં આવું કશું જ હોતું નથી. પણ હા બેટા, ભૂત તો નહીં પણ આપણા ઘરમાં એક ચૂડેલ છે, એનાથી તું સાચવજે. એટલે મારી જ વાત કરો છો તમે? તમને શું હું ચુડેલ જેવી લાગુ છું? ચાલો હવે સૂઈ જાઓ.